नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। अमेरिका और ईरान वच्चे વધતા યુદ્ધના તણાવથી અસર હવે ગુજરાતના ઔદ્યોગિક હબ રાજકોટ સુધી પહોંચી ગઈ છે। વિશ્વ બજારમાં ત્યારે સર્જાયેલા અનિશ્ચિત માહોલને કારણે રાજકોટના એન્જિનિયરિંગ અને એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે। એક સમય 24 કલાક ધમધમતા કારખાનાઓમાં હવે મશીનોની ગતિ ત્યારે ધીમી પડી ગઈ છે। 3 શિફ્ટમાં ચાલતું ઉત્પાદન હવે માત્ર એક જ શિફ્ટ સુધી સીમિત રહી ગયું છે। રાજકોટ શહેર અને જિલ્લાના અંદાજિત 11,000 થી 12,000 જેટલા નાના મોટા પાયાના કારખાનાઓ આવેલા છે, જેમાંથી મોટાભાગના કારખાનાઓ એન્જિનિયરિંગ, કાસ્ટિંગ, એક્સપોર્ટ અને ત્યારે મિત્રો ઓટો પાર્ટ અને ત્યારે મશીનરી ઉત્પાદન સાથે જોડાયેલા છે। પહેલેથી જ મંદીના માહોલનો સામનો કરી રહેલા ઔદ્યોગિકકારો હવે આંતરરાષ્ટ્રીય યુદ્ધના માહોલ વચ્ચે યુદ્ધમાં ત્યારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। કાચા માલના ભાવમાં વધારો, કન્ટેનર ખર્ચ ભારે ઉછાળો અને એક્સપોર્ટ ઓર્ડરમાં ત્યારે ઘટાડો થતાં સમગ્ર ઉદ્યોગ ચિંતિત બન્યો છે। એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાયાણીના ત્યારે જણાવ્યા અનુસાર સ્થિતિ વધુ ખરાબ બની રહી છે। ખાસ કરીને વિદેશમાં માલ મોકલવા માટે કન્ટેનરના ભાડામાં યુદ્ધ બાદ 10 ગણો વધારો નોંધાયો છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે એક્સપોર્ટ મુશ્કેલ બન્યું છે। ઘણા ઇન્ડસ્ટ્રીએ વિદેશી ગ્રાહકો થયેલા ઓર્ડરથી ફરી રિવાઇઝ કરાવી રહ્યા છે, અને કારણ કે મેટલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।